ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। જિલ્લામાં 6 યાર્ડમાં 400 ખેડૂતોનું મગફળી વેચવા રજીસ્ટ્રેશન છે। યાર્ડમાં પાછલા વર્ષોની સરખામણીએ મગફળીની આવક ઓછી છે। ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતા આનંદની લાગણી જોવા મળી છે। ખેડૂતોને ટેકાના ભાવ મળતા ખરીદીમાં 200 રૂપિયાનો ફાયદો થયો છે। વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવ મગફળી ખરીદીની શરૂ થઈ છે। ખેડૂતો પોતાની મગફળી અને સોયાબીન લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। ગીર સોમનાથના વેરાવળ, તાલાળા, કોડીનાર, સૂત્રપાડા અને ઉના-ગીર ગઢડા મળીને 6 કેન્દ્રોમાં 4000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પાછલા વર્ષોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે। જો કે કોડીનાર ખાતે ટેકાના ભાવે મગફળી લઈ આવનાર ખેડૂતોને 200 રૂપિયાનો ફાયદો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। बार तारीखे टेकाना भावनी जे खरीदी करवानी थी आपणुं जे कोડીનારનું केंद्र छे आज चालू थई गयुं छे। ओछामां ओछा अत्यारे आज पहेलो दिवस हतो એટલે 10-15 ખેડૂતોને બોલાવ્યા હતા। તો એ ખેડૂત અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે। અંદાજે 4000 જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળી માટે અને સોયાબીન માટે 1500 જેવા રજીસ્ટ્રેશન થયા છે। આજે ગુજરાતભરમાં 250 થી ઉપર ખરીદ કેન્દ્રો ઉપર મગફળી, સોયાબીન અને જે કઠોળ છે એની ખરીદી શરૂ કરવામાં આવી છે। એમાં અમારે કોડીનાર સેન્ટર ખાતે ગુજરાત કોડીનાર તાલુકાના 4000 ખેડૂતોએ જે નોંધણી કરાવેલી છે, રજીસ્ટ્રેશન કરાવેલું છે, એનો આજે શુભારંભ થઈ રહ્યો છે। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને એક પર ક્વિન્ટલના 6783 રૂપિયા જેવો બજાર ભાવ મળી રહ્યો છે। એટલે આપણે સરખામણી કરીએ તો માર્કેટિંગ યાર્ડની દ્રષ્ટિએ 150 થી 200 રૂપિયા જેવો બજાર ભાવ વધારે મળી રહ્યો છે ખેડૂતોને। તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।